हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય સંસ્કૃત। અહીંયા તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો 7મા નંબરનું સંહિતા સંહતિ કાર્ય સાધિકા। સંહતિ એટલે સંગઠન, કાર્ય સાધિકા એટલે કાર્યને સિદ્ધ કરનાર હોય છે। સંગઠન યુનિટી એટલે એકતા જે છે, તમારું જે સંગઠન જે છે એ કોઈપણ કાર્યને સિદ્ધ કરી શકે છે। એકલ દોકલથી કોઈ કામ સિદ્ધ થતું નથી, પરંતુ ઘણા બધા માણસો ભેગા થાય અને કોઈ કાર્યને ઉઠાવે તો એ કાર્ય ચોક્કસથી સક્સેસફુલ થઈ શકે છે, બરાબર। તો અહીંયા જે એક સરસ મજાની વાર્તા છે અહીંયા કે ગોદાવરી નદીથી એના કાંઠે એક વિશાળ શિમળાનું ઝાડ હતું અને કેટલાક પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા અને ત્યાં એક કાગડો પણ રહેતો હતો। તેને સવારના સમયમાં એક પારધીને તે જોયું અને એને વિચાર્યું કે મને સવારમાં જ આ અશુભ દર્શન કેમ થયું, બરાબર, કે મને ખબર નથી કે ન ઈચ્છેલું શું દેખાશે, એમ વિચારીને તેને થોડી ચિંતા થવા લાગી। અને આ શિમળાના ઝાડની પાછળ એક પારધી હતો, એ ચોખાના દાણા વેરેવી ઝાડ ફેલાવી અને ઝાડની પાછળના ભાગમાં સંતાઈને ઊભો હતો। ત્યાં એક ચિત્રગ્રીવ નામનો જે કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો અને એણે આ ચોખાના દાણા જમીન પર પડેલા જોયા। પછી તે કબૂતર જે ચોખાના દાણાથી જે કબૂતરો લલચાયેલા જે કબૂતરો હતા એણે કહ્યું, અહીં નિર્જન વનની અંદર ચોખાના દાણાની સંભાવના ક્યાંથી, એના વિશે વિચાર કરો। અને કલ્યાણ કે શુભ આ લાગતું નથી। ચોખાના દાણાના લોભથી કોઈ મોટું અનિષ્ટ પણ થઈ શકે છે, બરાબર। અને આ સર્વ પ્રકારે વિચાર્યા વગરનું કામ ન કરવું જોઈએ, બરાબર। કારણ કે આ બધું જે છે ને એ એને કીધું કે એક શ્લોક અહીંયા પણ આપેલું છે કે સારી રીતે પચે તેવું અન્ન ખાવું ન જોઈએ, બરાબર। ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલા રાજા, સારી રીતે વિચારેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી, એવું કહેવામાં આવ્યું છે, બરાબર। હવે આ બધું જોયા પછી જે કબૂતરો હતો એ બધા પેલાની વાત સાંભળ્યા વગર શું કરે છે, પેલી ઝાડ જે છે ચોખાના દાણા ખાવા માટે નીચે ઝાડમાં જઈ બેસે છે અને તે ઝાડમાં જઈ પડે છે, ઝાડના બંધનમાં પકડાઈ પડે છે, બરાબર। અને આ ઝાડના બંધનથી બંધાયેલા તે હવે કહેવાને ત્યાં પડ્યા, શું કહેવાય, તે પેલા કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા અને તેનો તિરસ્કાર સાંભળી અને ચિત્રગ્રીવ જે નામનો જે કબૂતર હતો એ એમ કહે છે કે વિપત્તિના સમયે જ વિસ્મયનું કારણ એ કાયર માણસનું કામ છે। અહીંયા આપણે શું રાખવું જોઈએ, ધૈર્ય રાખવું જોઈએ અને આપણે બધા એક મનવાળા થઈ અને એક સાથે ઉડી જાઓ, એને સૂચના આપી, એને કહ્યું। તો નાનામાં નાની વસ્તુઓનું સંગઠન પણ કોઈ પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે। તણખનાનું બનેલું દોરડું પણ મોટા હાથીને બાંધી શકે છે, બરાબર। એમ વિચારી અને બધા કબૂતરો ઝાડ લઈને એક સાથે ઉડ્યા અને પછી પારધી ઝાડને લઈ જનારો તેમને જોઈ અને પાછળ દોડ્યું, પરંતુ તેને બહુ દૂર ગયેલા જોઈ પારધી પાછો વળે છે, કારણ કે કબૂતર આકાશમાં ઉડીને દૂર દૂર સુધી જતા, એમની પાછળ પારધી જઈ શકતો નથી। ત્યારબાદ ચિત્રગ્રીવ જે કબૂતરો હતો એ બોલ્યો, મારો મિત્ર હિરણ્યક નામનો જે મૂષકરાજ એટલે કે ઉંદર જે છે એની પાસે આપણે જઈએ અને એ આપણે બધાને બંધનમાંથી મુક્ત કરશે। પછી બધા એ મૂષકરાજ પાસે ગયા અને ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતો વડે સૌના બંધન કાપ્યા અને ચિત્રગ્રીવ હિરણ્યકનો આભાર માની અને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે પાછા ગયા। તો અહીંયા જે કહેવામાં આવ્યું છે કે સંહિતા કાર્ય સાધિકા, સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે। તો આપણે આ પાઠને પહેલાં થોડું રીડિંગ કરી લઈએ અને પછી એનું અનુવાદ કરી લઈએ, બરાબર। અસ્તિ ગોદાવરી તીરે વિશાલ શાલ્મ લિતરુ વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા બહવ વિહગા તત્ર રાત્રો નિવસંતિ તેષુ લઘુપતક નામ વાયસ અપી એકતમ અસ્તિ એકદા કદાચિત પ્રભાતકાલે સ વાયસ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાધમ પશ્યતિ તમવલોકમ સો ચિત્તન
અદ પ્રાતરેવ અનિષ્ટદર્શનમ સંજાતમ ન જાતે તત કિમન્ર પ્રિભેતમ દર્શયિસ્તિ ઇતિ વિચ્યંત્ય સ વ્યાકુલ સંજાત અથ તેન વ્યાધેન તંડુલુકનણન વિકિજાલમ વિસ્તીર્ણ્યમ સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રસન્નો ભૂત્વા અતિષ્ઠતિ તસ્મિન્નેવ કાલે ચિત્રગ્રીવનામન કપોતરાજ પરિવારેણ સ ગગને વ્યસપર્ત ભૂમો વિકીર્ણાન તંડુલકાન દ્રષ્ટવા કપોતા લુબ્ધો અભવત તત સ કપોતરાજ તંડુલકલુબ્ધાત કપોત અકથયત કુતો નિર્જને વને તંડુકલાલમ સંભવત તન્નિરૂપમ્ય તાતવ ભદ્રમિદ ન પશ્યમી એનેન તંડુકલાલે લોભેન અસ્માકમ મદનિષ્ટમીપૈ ભવિતુમહતિ અત સર્વદા અવિચરિતિ કર્મ સ કાર્યંતી યત શુચિત્મણ સુત સુશાસતી શ્રુ નૃપતિ સુસેવિતા સુચિંદ ચાદકે વિચારેન કરતુ દીર્ઘકાલેન યતિ વિક્રિમાય. તો આપણે આ પેજ નંબર 24 ઉપરનું જે આજે છે એ વાંચી લીધું છે. હવે એનું ધીમે ધીમે આપણે અનુવાદ કરી લઈએ. બરાબર. હવે અનુવાદની અંદર આપણે જોઈ લઈએ તો અસ્તિ ગોદાવરી તીરે વિશાલ શલ્મમિતરુ એટલે અસ્તિ એટલે કે એક અહીં ગોદાવરી તીરે એટલે ગોદાવરી નદીના કાંઠે વિશાલ એટલે કે વિશાળ શાલ્મ લીતરુ એટલે કે શીમળાનું ઝાડ હતું. ગોદાવરી નદીના કાંઠે વિશાળ શીમળાનું ઝાડ હતું. વિવિધેભ્ય દેશેભ્ય સમાગતા એટલે કે વિવિધ એટલે કે જુદા જુદા સ્થાનોથી આવેલા બરાબર આવેલા દેશેભ્ય સમાગતા બહવ વિહગા એટલે કે આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા. તત રાત્રો નિવસંતી જુદા જુદા દેશોમાંથી જુદા જુદા જગ્યાએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા. તેષુ લઘુપતક નામ વાયસ અપી એકતમ અસ્તિ ત્યાં તેમાં લઘુપતક નામનો લઘુપતક એટલે કે લઘુપતક નામનો વાયસ એટલે કે કાગડો લઘુપતક નામનો કાગડો અપી એકતમ કાગડો પણ ત્યાં રહેતો હતો. અથ કદાચિત પ્રભાત કાલે સ વાયસ એટલે કે આજે સવારમાં જ મને તેણે બરાબર કદાચિત પ્રભાતકાલે હવે એકવાર સવારના સમયે સવાયસ એટલે કે તે કાગડાને દ્વિતીયમ ઇવ અષ્ટ વ્યાધમ પશ્ચતિ એટલે કે બીજા યમરાજાની જેમ ફરતા પારધીને જોયો. દ્વિતીયમ ઇવ અટંદમ એટલે કે બીજા યમરાજાની જેમ વ્યાધનમ પશ્ચતિ એટલે કે પારધીને જોયો. તમ વલોક્યમ સોહ ચિંતયન એટલે કે તેણે જોઈને વિચાર્યું અદ પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ આજે સવારમાં મને અશુભ દર્શન થયા છે. ન જાને તત કિમન ભિપ્રેતમ દર્શયતી એટલે કે આજે સવારે મને અશુભ દર્શન થયા છે. બરાબર. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાશે ન જાણે મને ખબર નથી કે શું ન ઈચ્છેલું દેખાશે. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાશે. ઇતિ વિચયંત સ વ્યાકુલ સંજાત એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. ઇતિ વિચિંત સ વ્યાકુલ સંજાત એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. હવે બીજો પેરેગ્રાફ અથ તેન વ્યાધેન તંડુલકણાન એટલે કે ચોખાના દાણા. બરાબર. હવે તે પારધીએ ચોખાના દાણા વિક્રિયમ જાલ વિસ્તરિયમ
એટલે કે વિક્રિયમ એટલે વેરીને, જાલમ એટલે કે જાળ, વિસ્તરીયમ એટલે કે ફેલાવી. તેણે ચોખાના દાણા વેરી અને જાળ ફેલાવી. સજ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રસન્નો ભૂત્વા અતિષ્ઠિ. અને પછી તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને, બરાબર, પૃષ્ઠભાગે પ્રચ્છન્નો એટલે સંતાઈને, ભૂત્વા અતિષ્ઠિત પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તસ્મિન્ને ભવ કાલે ચિત્રગ્રીવા નામ કપોતરાજ પરિવારેણ સહ ગગને વ્યસર્પત. એટલે કે તે સમયે ચિત્રગ્રીવ નામનો કપોતરાજ એટલે કે કબૂતરો રાજાના પરિવાર સાથે, પોતાના પરિવાર સાથે સ ગગને વ્યસર્પત એટલે કે આકાશમાં ઉડી ગયો હતો, આકાશમાં જતો હતો. ભૂમો વિકીર્ણામ તંડુલકાણામ દ્રષ્ટવા કપોતલુબ્ધા અભવત. એટલે કે જમીન પર વેરેલા, ભૂમો એટલે જમીન પર, વિકીર્ણામ એટલે કે વેરેલા ચોખાના દાણા જોઈ અને કપિત એટલે કે કપોત એટલે કે કબૂતરો જે હતો, બરાબર, જમીન પર વેલા ચોખાના દાણા કબૂતરો લુબ્ધા અભવત એટલે કે કબૂતરો લલચાયા. આ ચોખાના દાણા જોઈને એ લલચાયા. તત સ કપોતરાજ, ત્યાં પછી તે કબૂતર રાજા જે હતો ને, ચિત્રગ્રીવ નામનો કબૂતર રાજા હતો, કપોતરાજ. તંડુલકલમ લુબ્ધામ કપોત અકથયત એટલે કે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું. એમણે શું કહ્યું? કબૂતરોના રાજાને કહ્યું, કુતો હસ્તિ નિર્જને વને તંડુકલામ અભવત. અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? બરાબર, શું કહે છે કે અહીં નિર્જન વનમાં કોઈ ચોખાના દાણા નાખી શકે નહીં. બરાબર. તન્ની રૂપામ તાવત, તો તેના વિશે વિચાર કરો. તેના વિશે શું કરો? વિચાર કરો. ભદ્રમિત ન પશ્ચામી, બરાબર, હું અને કલ્યાણ શુભ જોતો નથી. હું એને કલ્યાણ જોતો નથી. આ બરાબર નથી લાગતું, કંઈક આમાં કંઈક પ્રોબ્લેમ જેવું લાગે છે, એમ કે છે. અનેન તંડુકલ લોભેન અસ્માકમ મદ દ્રષ્ટિમાપી ભવિતુર્મહતી. એટલે કે આ ચોખાના દાણા લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ થઈ શકે છે. અહીંયા જંગલ વનમાં કોઈ ચોખાના દાણા વેરી શકે નહીં. એટલે આ મને શુભ લાગતું નથી, આનાથી મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. તદ સર્વદા અવિચારમ કર્મ ન કર્તવ્યમ. આથી સર્વ પ્રકારે વિચાર્યા વગર કામ ન કરવું જોઈએ. આથી સર્વ પ્રકારે કોઈ પણ કામ વિચાર્યા વગર કરવું જોઈએ નહીં. યથ, કારણ કે, તો અહીંયા પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ જે છે એનું જરા ગુજરાતી આપણે જોઈ લઈએ. પહેલા ભાગનું ગુજરાતી એમ થાય છે કે ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ શિમળાનું ઝાડ હતું. જુદા જુદા સ્થાનોથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા. તેઓમાં લઘુપતક નામનો એક કાગડો પણ હતો. હવે તે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજાની જેમ ફરતા એક પારધીને જોયો. તેણે જોઈને તેમ વિચાર્યું, આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાશે. એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. બીજો પેરેગ્રાફ. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તો તેણે વિશે વિચાર કરો. હું આને કલ્યાણ અથવા તો શુભ જોતો નથી. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ કરવું જોઈએ નહીં. કારણ કે
આટલા સુધી આવ્યા. હવે છેલ્લો શ્લોક પેજ નંબર 24નો છેલ્લો શ્લોક આપણે જોઈ લઈએ એટલે પછી અહીંયા આપણને ખ્યાલ આવી જાય. તો કે સુજીર્મણમ સુચિક્ષણમ સુત સુસારિતા સિતા શ્રી નૃપતિ સુસેવિત સુચિંદમ સોક્તમ સુવિચાર્ય સ્વ્યક્તુમ સુદીર્ઘમ કાલે અપી ન યતિ વિક્રિયામ. એટલે અહીંયા એમ કે છે કે અહીંયા શું કહે છે કે સારી રીતે પચે ને તેવું અન્ન, બરાબર બરાબર, સુજીર્ણ અન્ન એટલે કે સારી રીતે પચે નહીં તેવું અન્ન, સુવિચક્ષણ સુત એટલે કે ખૂબ કુશળ પુત્ર, બરાબર, સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સુશાસિતા સ્ત્રી એટલે કે સારી રીતે શાસન કરાયેલી સ્ત્રી એટલે લક્ષ્મી, નૃપતિ સુશોભિત એટલે કે ધન સંચિત સારી રીતે કરાયેલો રાજા, બરાબર, સુચિંત્યમ સોક્તમ એટલે કે સારી રીતે વિચારીને બોલાયેલું, સુવિચાર્યમ યક્તૃદમ એટલે કે વચન અને વિચાર કરીને, બરાબર, જે કરાયું હોય તે, સુદીર્ઘમ કાલે અપી ન યાતિ વિક્રિયામ અતિશય લાંબા સમયે પણ વિકારને પામતો નથી, અતિશય લાંબા સમયને વિકારને પામતો નથી. આનું શ્લોકનું જરા ગુજરાતી કરી લઈએ કે સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલા રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ અને બાકીનો જે પાઠ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂરો કરીશું. ઓકે, થેન્ક યુ.